જો આગામી તારીખ 14/4 અને રવિવારના દિવસે જે રાજકોટમાં ક્ષત્રિયનો મહાસંમેલન ભરાવાનો છે, એમાં માંડવી તાલુકા અને શહેરમાંથી અંદાજે 1000થી ઉપર લોકો જવાના છે અને અમે લગભગ 50થી ઉપર ગાડીઓની વ્યવસ્થા અહીંયા રાખી છે. એટલે માંડવી તાલુકામાંથી 1000થી ઉપર જે લોકો અહીંયા જવાના છે અને રૂપાલાએ જે અમારા અસ્મિતા ઉપર ઘા કર્યો છે, હવે જો એની ટિકિટ રદ નથી કરવામાં આવતી તો આગામી સમયમાં શું શું અમારે આયોજન કરવાનો છે એ બાબતે પણ ચર્ચા કરી છે. અને અત્યારે અમારું એક જ લક્ષ્ય છે કે રાજકોટમાં જે અમારો મહાસંમેલન ભરવાનો છે એના માટે માંડવી તાલુકા અને શહેરમાંથી વિશેષમાં વિશેષ સંખ્યામાં અમારા ભાઈઓ જાય, સાથે ક્ષત્રિય સંઘાર સમાજ છે એનો પણ અમને ટેકો મળ્યો છે અને એમની પણ 10 ગાડીઓ અમારા સાથે જોઈન્ટ થવાની છે. એટલે માંડવી તાલુકામાંથી અત્યારે હિસાબે 60 ગાડીઓ થઈ છે અને હજુ પણ અમારી એવી ગણતરી છે કે માત્ર માંડવી તાલુકામાંથી 100 ગાડીઓ થઈ જાય અને અંદાજે 1500થી 2000 લોકો અહીંયાથી જાય એવી અમે ગણતરી રાખી છે અને એમની પણ 10 ગાડીઓ અમારા સાથે જોઈન્ટ થવાની છે. એટલે માંડવી તાલુકામાંથી અત્યારે હિસાબે 60 ગાડીઓ થઈ છે અને હજુ પણ અમારી એવી ગણતરી છે કે માત્ર માંડવી તાલુકામાંથી 100 ગાડીઓ થઈ જાય અને અંદાજે 1500થી 2000 લોકો અહીંયાથી જાય એવી અમે ગણતરી રાખી છે. રવિવારના સવારના 9 વાગે અમે સૌ કોડાયપુલ એકત્રિત થશું અને 9:30 અને 10 વાગ્યાના ટાઈમે લગભગ કોડાયપુલથી અમે રવાના થઈ અને 4-4:30 સુધી જે સંમેલન છે ત્યાં અમે પહોંચી જશું. ખાસ તો ગાડીઓની વ્યવસ્થા લગભગ તો દરેક ગામમાંથી સ્વયંભૂ બધાએ ગાડીઓ કરી લીધી છે, પણ છતાં પણ ક્યાંક કોઈ ખૂટતી કડી હોય અને કોઈનાથી વ્યવસ્થા ન થઈ હોય તો એના માટે પણ અમે અલગથી વ્યવસ્થા રાખી છે. ક્યાંક જરૂર પડી તો મોટી લક્ઝરી બસ પણ ભાડી લેશું કે તુફાન જેવી ગાડી છે એ કરી લેશું. એટલે સમાજમાં વિશેષ સંખ્યામાં લોકો આવે અને રાજકોટ સંમેલનમાં જોડાય એવી હું આપના માધ્યમથી પણ સમાજના લોકોને વિનંતી કરું છું. આજની તારીખમાં પણ તમે જોયું અહીંયા બહેનો વિશેષ સંખ્યામાં હાજર રહી હતી અને અમે એવો ધારણા કરી છે કે માંડવી તાલુકામાંથી 300થી 400 બહેનો પણ અમારી સાથે જોડાય અને એના માટે વ્યવસ્થા કરી છે. અને અમારી બહેનોથી પણ એવી છે વાતચીત થઈ છે કે 300થી 400 બહેનો પણ માંડવી તાલુકામાંથી જોડાશે એવી અમને પૂરી ખાતરી છે. આજે માંડવી તાલુકા અને શહેરમાંથી દરેક ગામમાંથી જે ક્ષત્રિય સમાજના ગામો છે એમાંથી દરેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે ક્ષત્રિય સંઘાર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકી અવાજે સૂર પ્રગટાવ્યો છે કે જો આ રૂપાલાની ટિકિટ નહીં થાય, રદ નથી થતી તો આગામી જે ચૂંટણી છે એમાં ભાજપને ભોગવવાનો વારો આવશે અને કચ્છની સીટમાં પણ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજોને પણ સાથે લઈ અને ભાજપની વિરુદ્ધનો અમે મતદાન કરવાના છીએ એવી એકી સુરે બધાએ સૂર પુરાવ્યો છે. જો કોઈ પણ આગેવાનો હોય ક્યાંક ને પણ અમારો સમાજ એકજૂટ છે, આગેવાનો સૌ અમારી સાથે છે અને આ લડતમાં ન માત્ર અમારો સમાજ પણ અન્ય સમાજો પણ અમારી સાથે છે. કોઈ મજબૂરીમાં ન આવી શકતા હોય એ અલગ વાત છે, પણ ક્ષત્રિય સમાજ એકજૂટ થઈ અને આ લડાઈ લડે છે. અગાઉ પણ લડાઈ ક્ષત્રિય સમાજે એકજૂટતાથી લડી છે અને આ અમારી લડાઈ ઐતિહાસિક બની રહેવાની છે અને એમાં ક્ષત્રિય સમાજના સૌ આગેવાનો સૌ લોકો એક સાથે છે અને માંડવી સમાજ એકજૂટ છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.